स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળનો 13મો રવિવાર. ધર્મસભા આજે ઈસુના પરમ પૂજ્ય હૃદયનું પર્વ ઉજવે છે. આજના ઈસુના પરમ પૂજ્ય હૃદયના પર્વનો શુભ સંદેશ ગોવાળના પ્રતીક દ્વારા ઈશ્વરના અનંત, નિઃસ્વાર્થ અને ત્યાગમય પ્રેમને વાચા આપે છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 15, કડી 3-7. ત્યારે ઈસુએ તેમને આ દૃષ્ટાંત કહ્યું. ધારો કે તમારામાંના કોઈ પાસે 100 ઘેટાં હોય અને તેમાંનું એક ખોવાઈ જાય, તો તે 99ને વગડામાં મૂકીને ખોવાયેલું એક પાછું મળે ત્યાં સુધી તેની પાછળ નથી જતો? અને જડે છે એટલે હરખાતો તેને ખભે બેસાડી ઘેર આવી મિત્રોને અને પડોશીઓને ભેગા કરીને નથી કહેતો કે તમે પણ મારા આનંદમાં ભાગ લો, કારણ મારું ખોવાયેલું ઘેટું પાછું મળ્યું છે? એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પશ્ચાતાપની જરૂર નથી, એવા 99 પુણ્યશાળી માણસો કરતાં પશ્ચાતાપ કરનાર એક પાપી માટે સ્વર્ગમાં વધારે આનંદોત્સવ થશે. स्नेहदा स्पन्दन स्पन्दन। માતા ધર્મસભા આજે ઈસુના પરમ પૂજ્ય હૃદયનું પર્વ ઉજવે છે. સંત સિસ્ટર માર્ગારેટ મેરી આલાકોકને 27 ડિસેમ્બર 1673ના રોજ શરૂ થયેલ પ્રભુ ઈસુએ આપેલા 4 દર્શન પૈકી 31 ઓગસ્ટ 1675માં આપેલા દર્શનમાં ઈસુએ તેમના પરમ પૂજ્ય હૃદયના પર્વની ઉજવણી પરમપ્રસાદના પર્વ પછીના શુક્રવારે કરવામાં આવે એવી ઈચ્છા પ્રગટ કરી હતી. ઈસવીસન 1856થી આ પર્વની ઉજવણી વૈશ્વિક સ્તરે થતી આવી છે. માનવ હૃદય એ ઉર્મિઓનું નિવાસ સ્થાન છે અને તેમાંય પ્રેમ અને હૃદય એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલા છે. સોશિયલ મીડિયાની ભાષા શૈલીમાં પ્રેમ શબ્દને બદલે આપણે હૃદયની ઇમોજીનો ઉપયોગ કરીએ છીએ ને. યોહાનના શુભ સંદેશના 19મા અધ્યાયની 34મી કડીમાં ઈસુના પડખામાં સિપાહીએ ભાલો મારતા હૃદયમાંથી વહી નીકળેલ લોહી અને પાણી ઈસુના માનવજાતના પ્રેમનું પ્રતીક હતું. ઈશ્વર પાપની શિક્ષા આપનાર સત્તાધીશ નથી, બલકે પ્રેમનો મહાસાગર છે. આજના શુભ સંદેશના પાઠમાં ખોવાયેલા ઘેટાના દ્રષ્ટાંતથી ઈસુ એ વાત સમજાવવા માગે છે કે ઈશ્વરને એકે એક માનવીની કેટલી બધી ફિકર છે. સંત અગુસ્તીન કહે છે કે ઈશ્વર પ્રત્યેક માનવીને એટલો ઉત્કટ પ્રેમ કરે છે જાણે કે આ દુનિયામાં તે એકમાત્ર વ્યક્તિ હોય. કોઈની માટે પોતાનો જીવ આપી દેવો એ તો પ્રેમની પરાકાષ્ઠા છે અને ઈસુએ એ જ કરી બતાવ્યું. દુન્યવી પ્રેમમાં ફક્ત મા બાપ જ આવો પ્રેમ બતાવી શકે. જ્યારે આપણે ઈસુના પરમ પૂજ્ય હૃદયની વાત કરીએ છીએ ત્યારે ઈસુના માનવજાતિ માટેના સંપૂર્ણ પ્રેમની વાત કરીએ છીએ, જેમાંથી ફક્ત પ્રેમ અને કરુણા જ વહે છે. કોઈનું નાનું બાળક મેળામાં કે મોટી ભીડમાં ખોવાઈ જાય ત્યારે મા બાપ જે ચિંતાથી અને ઉત્કટતાથી તે બાળક મળી ન આવે ત્યાં સુધી આકાશ પાતાળ એક કરીને તેની શોધ કરે છે, તેનાથી વધુ ઉત્કટતાથી અને ફિકરથી ઈશ્વર તેમના માર્ગેથી ભટકી ગયેલ માણસની શોધ કરે છે. માનવીય પ્રેમનું ગણિત સરળ છે. જે પ્રેમ કરે તેને પ્રેમ કરવો. બાળક તરીકે જેમને જીવથી પણ વધુ પ્રેમ કર્યો હોય એવા સંતાનો મોટા થાય ને મા બાપને દુઃખ પહોંચાડે એવું વર્તન કરે તો મા બાપના પ્રેમનું ઝરણું સુકાતા વાર નથી લાગતી. પણ ઈસુનું પરમ પૂજ્ય હૃદય આપણે પાપમાં પડેલા હોઈએ, પ્રાર્થના ન કરતા હોય, ધર્મસભાએ ઠરાવેલ નિયમો વિરુદ્ધ આચરણ કરતા હોઈએ તો પણ આપણા માટે એટલા જ પ્રેમથી ધબકતું રહે છે. ફાધર વાલેસ ઈસુના પૂજ્ય હૃદયનો મહિમા કરતી તેમની હૃદય ભક્તિ નામની પુસ્તિકાની પ્રસ્તાવનામાં લખે છે કે ઈસુના અવતારનું રહસ્ય પ્રેમ જ છે અને તેથી એનો સંકેત અને નિમિત્ત અને કેન્દ્ર એમનું પવિત્ર હૃદય છે. અને પ્રેમ સમજવા માટે પ્રેમ જ જોઈએ. આજે આ પર્વ ઉજવતા
આપણે ઈસુના માનવજાત માટે ધબકતા પ્રેમાળ હૃદયને નિકટથી સાંભળીએ અને એ પ્રેમ બદલ આપણો આભાર વ્યક્ત કરતાં આપણે ઈસુને એવા જ પ્રેમથી નવાજી શકીએ, એ માટે આપણે આપણા જીવનને કેવી રીતે બદલી શકીએ એ બાબત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ઈશ્વર આપણને એના માટે વિશેષ કૃપા આપે એવી પ્રાર્થના કરીએ. તમારા હૈયા લઈને અમે બધાએ જલ પીવાને આવ્યા પાસ તમારી ને અંતઃકરણે ઈસુના. સ્વાર્થી ઉદાસીન હૃદય અમારા શાશ્વત પ્રેમની પાવક જ્વાળા. સ્વાર્થી ઉદાસીન હૃદય અમારા પ્રીતિ રહો સળગાવી અંતઃકરણે ઈસુના તે જીવંત ચલક્યા વારી. દૂષિત અમારા હૈયા લઈને અમે બધાએ જલ પીવાને આવ્યા પાસ તમારી અંતઃકરણે ઈસુના તે અંતઃકરણે